અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં માલધારી સમાજ દ્વારા દૂધ વિતરણ કરવામાં આવ્યું હતું। આજરોજ વિશ્વ માલધારી દિવસ હોવાથી માલધારી સમાજ દ્વારા જરૂરિયાતવાળા લોકોને દૂધનું વિતરણ કરવામાં આવ્યું। સાથે જ આજના સમયમાં દૂધના ભાવ પણ પાણી બરોબર થઈ ગયા છે, તેનો વિરોધ નોંધાવવા લાલજી દેસાઈ તેમજ માલધારી સમાજના અગ્રણીઓએ વિરોધ કર્યો હતો। માલધારીઓ જે છે એનું 2007માં પહેલી વખત એવું નક્કી થયું। અમે લોકો જ્યારે માલીમાં પહેલી વખત મળ્યા ત્યારે આફ્રિકાનો દેશ માલી ત્યાં મળ્યા ત્યારે નક્કી થયું કે આવું એક વિશ્વનું માલધારી સંગઠન હોવું જોઈએ। પછી સ્પેનમાં 2007ના સપ્ટેમ્બરમાં મળ્યા અને ત્યારે નક્કી થયું કે ભાઈ વિશ્વ માલધારી સંગઠનની ત્યારે સ્થાપના થઈ। આ જ વિશ્વ માલધારી જે સંગઠન જે છે એનું 2010માં ગુજરાતના મેરા બેચરાજી ખાતેનું મેરા ગામ છે ત્યાં 7 દિવસનું સંમેલન થયું અને પછી અમદાવાદમાં આ દિવસની ઘોષણા થઈ। મૂળ વાત એ કે જે રીતે આદિવાસીઓની વાત કરીએ ત્યારે 9મી ઓગસ્ટ એ વિશ્વ આદિવાસી દિવસ તરીકે જેમ ઉજવાય છે એવી રીતે માલધારીઓનો પણ પોતાનો ગૌરવનો એક દિવસ હોય, જ્યાં પોતાની પરંપરાઓ, પોતાના સમાજની જે સંસ્કૃતિમાં રહેલા સારા પાસાઓ એની ચર્ચા થાય। ક્યાંક કશીક કોઈક ઉણપ હોય તો એ ઉણપ કેમ દૂર કરવી એની પણ ચર્ચા થાય। અને સાથે સાથે માલધારીઓ એક થઈને, કારણ કે રાજ્ય સત્તા, ધર્મ સત્તા અને બજારની સત્તા અને આ ચોથી જાગીર જેને કહેવાય એ મીડિયા, આ ચારેમાં આ સત્તામાં આપણે ક્યાં, આપણું ભવિષ્ય શું, આપણું વર્તમાન શું છે, આપણો ભૂતકાળ કેવો હતો, આ બધાની ચર્ચા કરીને ભાવિ રણનીતિઓ નક્કી થાય એના માટે વિશ્વ માલધારી દિવસની ઉજવણી કરવામાં આવે છે। મારો પરિચય સંગ્રામભાઈ ભરવાડ, પૂર્વ ચેરમેન ગોપાલક વિકાસ નિગમ, ગુજરાત સરકાર 98ની સાલમાં હતો હું। અને આ માલધારી દિવસની અંદર હાલ અમારું એવું કહેવું છે કે આખા વિશ્વમાં માલધારી દિવસ જ્યારે ઉજવાતો હોય ત્યારે ગુજરાતની અંદર ગોપાલક નિગમ જે છે એની અંદર છેલ્લા 10-15 વર્ષથી કોઈ ચેરમેન મૂક્યો નથી। અચ્છા, અમારા સમાજની વસ્તીના ધોરણે જે ફંડ ફાળવવું જોઈએ એ પણ નથી। એ કેવું છે ખબર છે, પેલા ચણા મમરા હોય ને અને ચણા મમરા ફૂંક મારીને ઉડી જાય ને એટલું જ છે। તો આટલા મોટા માલધારી સમાજને ક્યાંય કશું આપવામાં આવતું નથી। આ ગુજરાતની સરકારે ગાયો માટે થઈને નથી આપ્યું, માલધારી માટે થઈને આપ્યું। તો હવે અમારી એક વિનંતી છે કે આવનારા દિવસોમાં માલધારીઓ રોડ પર ઉતરશે, આંદોલન કરશે, શું ત્યાર પછી જ ચેરમેન બનાવશે?